બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 ગુજરાતી એનું રિવિઝન પાર્ટ 2 લઈ રહ્યા છીએ કે જેની અંદર આપણે એમસીક્યુ તો સોલ્વ કરતા જ જશું, પણ એમસીક્યુ થી ડાયરેક્ટ તમને માર્ક્સ મળશે અને ઇનડાયરેક્ટ રીતે તમને 1 માર્કર, 2 માર્કર, 3 માર્કર એ દરેકમાં હેલ્પ થશે. તો જરા પણ સમય બગાડ્યા વગર આપણે જે છીએ એ આગળ વધીએ. ઓકે, તો અહીંયા જે છે એ ફર્સ્ટ, જો તમે પાર્ટ ના જોયો હોય તો જોઈ લેજો. એની અંદર આપણે 100 MCQ સોલ્વ કરેલા છે. ઓકે, 100, અને આ સ્લાઇડની અંદર પણ 100 MCQ છે. ઓકે, કોના આંસુ લૂછવાના છે? અહીંયા આપણે જીવન અંજલિ થાજો કવિતામાં આવી ગયા છીએ. પહેલો અને બીજો લગભગ ચેપ્ટર આખું જે છે એ આની પહેલાના પાર્ટની અંદર થઈ ગયું. તો કોના આંસુ લૂછવાના છે? તો અહીંયા સમદુખિયાના. સમદુખિયા એટલે જે હમ દુખિયા, કમ દુખિયા, દીન દુખિયા. અહીંયા શું આવશે? તો કે દીન દુખિયાના. દીન એટલે ગરીબ. જો દી જે છે એની માત્રા મોટી છે એટલે ગરીબ, અને દુખી જે લોકો છે એના આંસુ લૂછવાની વાત અહીંયા કરેલી છે. સમદુખિયા એટલે આપણા જેવા હોય એવા. હમ દુખિયા એટલે પણ નહીં થાય. ઓકે, અને અહીંયા જે છે એ કમ દુખિયા એટલે ઓછા હોય એવી કઈ વાત છે નહીં, તો દીન દુખિયા. પછીના સવાલ તરફ આગળ જઈએ કે દીન દુખિયાના આંસુ લૂછતા શું ન ધરાય? તો અંતર. અંતર એટલે હૃદય જે છે એ ક્યારેય ન ધરાય એની વાત કરેલી છે. હવે જોઈએ, તમે સાચો આન્સર તમને પહેલા જ મળી ગયો હોય એ હોય તો તમારે બી ઉપર જવાની જરૂર જ નથી. ઓકે, બી હોય તો સી ઉપર જવાની જરૂર નથી. ક્લિયર હોય તો સમય બગાડ્યા વગર જે છે ફટાફટ તમારે એમસીક્યુ સોલ્વ કરવાના હોય. ઓકે, અંતરે. પછીનો પ્રશ્ન, કોની કેડી જે છે એ કાંટાળી છે? તો સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. રાઈટ, સતની કાંટાળી કેડી. તો અહીંયા પણ આવશે આન્સર જે છે એ અસત્ય ધન સી. સી આન્સર આવશે, સતની કે. તમને એમ થશે મેમ કવિતા કેમ સાથે બોલે છે? પણ કવિતા એટલે કહું છું કે જેથી કરીને જેટલી કવિતા તમે બોલશો, યાદ રાખશો, એટલું ઇનડાયરેક્ટ રીતે તમને બધું ને બધું જ આવડી જવાનું છે. કાંટાળી કેડી ઉપર શું બનવાનું છે? તો હમણાં જ મેં કીધું, સતની કાંટાળી કેડી પર શું પુષ્પ બની પથરાવાનું છે? તો પથ્થર નહીં આવે, દિવાલ નહીં આવે, રેતી નહીં આવે, તો શું આવશે? આન્સર ડી, પુષ્પ. પછીનો પ્રશ્ન, જગતને જે છે શું પીવાનું છે? ઝેર જગતના જીરવી જીરવી છે ને, તો ઝેર પહેલો આન્સર જે છે એ આવશે. અમૃત ઉરના પાજો. અગેન એ નેક્સ્ટ એમસીક્યુમાં આપણે એનો આન્સર પહેલા જ આપી દીધો કે ઝેરના બદલામાં શું આપવાનું છે? તો કે દાન નહીં, અમૃત. બી આન્સર આવશે. ઝેર જગતના ઝીરવી ઝીરવી, અમૃત ઉરના પાજો, મારું જીવન અંજલિ થાજો. ઓકે, તો અમૃત આવશે. પછીનો પ્રશ્ન, શું ન થાકે એમ કવિ કહે છે? તો વણથાક્યા ચરણો મારા. શું ન થાકે? ચરણો, પગ. નિત તારી સમીપે ધાજો એટલે તારી સમીપે, તારા નજીકના નજીક હું આવતો જાઉં. તો શું આવશે? આન્સર એ, ચરણ, ચરણો. ઓકે, પછીનો પ્રશ્ન, કોના પ્રત્યેક સ્પંદને તારું નામ રટવાનું છે? હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો. અહીંયા જુઓ, ડાયરેક્ટ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એવું કશે જ 9th 10th કશે જ નથી આવતું. પણ જો તમે કવિતા કરેલી હશે, તમે ન જોઈ હોય તો હજી એકવાર જોઈ લેજો વિડીયો કે જેની અંદર મેં કવિતા ગાન કરેલું છે, કવિતા સમજાવેલી છે. ઓકે, તો હૈયાના પ્રત્યેક સ્પંદને, હૈયાના એટલે હૃદયના, પ્રત્યેક સ્પંદન એટલે ધબકાર, જે હાર્ટબીટ હોય એના, તારું નામ રટાજો. તમને ખબર હોય તો આજકાલ બહુ એક ક્રિકેટર જે છે કે જે નામ જપ કરતા હોય, તમે એના વિડીયોઝ બી જોયા હોય, અથવા તો તમને ખબર હોય તો, તમને એનું નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. કમેન્ટ બોક્સમાં જણાવવાની વાત પણ હું એટલે જ કરું છું કે મને ખબર પડે આપણું જે કોમ્યુનિકેશન જે છે એ હોવું તો જોઈએ ને. ક્લાસ હોય તો કેમ મારે કેવું પડે, અચ્છા તું જવાબ આપજો, તું જવાબ આપ, તમે જવાબ આપો, એવી રીતે. ઓકે, તો હૈયાના પ્રત્યેક સ્પંદને. પછીનો પ્રશ્ન છે, કોની વચ્ચે નાવ જે છે એ હાલક ડોલક થવાની છે? તો વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. ને વમળ એટલે કે જે એકદમ ઓલું હોય ને, તો કમળ નહીં આવે, તળાવ નહીં આવે, સરોવર નહીં આવે. આન્સર ડી આવશે, વમળ. પછીનો પ્રશ્ન, આ દીવો કેવો છે? તો કે શ્રદ્ધા કેરો દીપક મારો. તો અહીંયા શ્રદ્ધાનો એ આન્સર આવશે, શ્રદ્ધાનો. પછીનો છે, જીવન અંજલિ થાજો જે છે ગીત, એના કવિ કોણ છે? તો કે મકરંદ દવે, કરસનદાસ માણેક છે, કે નિરંજન ભગત છે, કે સુંદરમ? તો મેં મારા સ્ટુડન્ટ્સને કીધું હતું કે જે છે એ યાદ રાખવાનું, જે ખાસ કરીને કવિ કોણ છે. અને આની પહેલાના વિડીયોમાં તમને કીધું, એ ધ્યાન હોય તો, કે અને આ કવિતા જે છે એ કેમાંથી લેવામાં આવી છે. ઓકે, તો એકદમ જીવન અંજલિ થાજો એ કરસનદાસ માણેકે લખેલી છે. પછીનો પ્રશ્ન, હોટલમાં યુવાન દંપતી. અચ્છા, તમને ખબર હોય તો સીબીએસઈમાં આ ચેપ્ટર સીધું આવી ગયું. કયું ચેપ્ટરનું નામ છે?
સામગ્રી તો સમાજની, યસ. તો હોટલમાં જે છે યુવાન દંપતી ભોજન જે છે એ કેટલું મંગાવતા હતા? જથ્થાબંધ, વધારે પડતું, જરૂર પૂરતું કે પછી વારંવાર? તો કે જરૂર પૂરતું મંગાવતા હતા. ઓપ્શન આવશે સી, જરૂર પૂરતું. પછીનો પ્રશ્ન, ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ કેમ ન અનુભવી? આપણી મેન્ટાલિટી કેવી હોય કે ભાઈ આપણે જ તો પૈસા ચૂકવ્યા છે, તો આન્સર સીધો આવશે ડી, કે ખોરાકના પૈસા તો આપણે ચૂકવ્યા હતા, એટલે એટલે ખોરાક અમે છોડી દીધો ડીશમાં, તો શું વાંધો? કયો દેશ જે છે એ ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ આગળ વધેલો દેશ છે? તો કે જાપાન, અમેરિકા, ફ્રાન્સ કે જર્મની? તો અહીંયા આન્સર આવશે ડી, જર્મની. પછીનો પ્રશ્ન, કઈ દ્રષ્ટિએ પણ જર્મની આગળ છે? પત્રકાર, મેગેઝિન, યંત્ર બનાવવા કે ટેકનોલોજી? તો અહીંયા આન્સર આવશે ડી, ટેકનોલોજીની દ્રષ્ટિએ જે છે એ જર્મની ખૂબ આગળ પડતો દેશ છે. કેવા નગરોમાં ઉચ્ચ ટેકનોલોજી વાળી વસ્તુ બનાવાય છે? મોટા મોટા, નાના નાના, મધ્યમ કે નિમ્ન કક્ષાના? તો અહીંયા નાના નાના નગરોમાં, પણ ઓપ્શન આવશે બી. પછીનો પ્રશ્ન, લેખકને એકવાર ક્યાં જવાનું થાય છે? ગામડે, ચીન, જર્મની કે નેધરલેન્ડ? ઓફકોર્સ અહીંયા સી આન્સર આવશે, જર્મની. ઓફકોર્સ ઉપરથી યાદ આવ્યું, ઘણા બધા વિડીયોઝમાં મેં બહુ બોલ્યું હોય, આદત છે. નાની હતી ત્યારે હું ક્લાસની અંદર મીન્સ એવું બહુ બોલતી, કે મીન્સ આ મીન્સ તેમ, વચ્ચે મારું નામ જ એવું કરી નાખ્યું હતું, હે ને? તો સોરી, લાઈક ઘણી વાર એવું થઈ જતું હોય, આમ શું કહેવાય કે એક કંઈક કરતા હોઈએ, બોલતા હોઈએ, તો પછી એ ધ્યાન બહાર પણ આવી જ જતું હોય. એકવાર જે છે એ લેખક મિત્રો સાથે કયા શહેરમાં જાય છે? હેમ્બર્ગ, પેરિસ, લંડન કે ન્યુયોર્ક? તો અહીંયા પહેલો જ આન્સર હેમ્બર્ગ છે, તો તમારે પછી તમે આગળ ન વધો તો પણ ચાલે હેમ્બર્ગમાં. ઓકે. પછીનો પ્રશ્ન, લેખકના મિત્રોએ ક્યાં પાર્ટી ગોઠવી હતી? બાગમાં, રેસ્ટોરન્ટમાં, ધાબે કે પછી સ્ટીમરમાં? ઓફકોર્સ આ બધી જે આખી જફા જે છે ખોરાક મતલબ સામગ્રી તો સમાજની, એ બધી એક જગ્યા ઉપર જ થાય છે, ને એ છે બી, રેસ્ટોરન્ટ, હે ને? પછીનો પ્રશ્ન, રેસ્ટોરન્ટમાં લેખકે શું ખાલી જોયું હતું? તો કે પાણીનો જગ, ટેબલ, ડીશો કે ખુરશીઓ? તો કે ટેબલ, બી આન્સર આવશે, ટેબલ ઘણા બધા ખાલી હતા, અને હતા ટેબલ ભરેલા, તો પણ એમાં ખોરાક ઓછો ઓછો આપતા હતા. એક ટેબલ ઉપર કોણ બેઠું હતું? તો અહીંયા વૃદ્ધ દંપતી, નાના બાળકો, યુવાન દંપતી કે બે મિત્રો? તો આન્સર આવશે સી, યુવાન દંપતી જે છે એ બેઠા હતા. પછીનો પ્રશ્ન, આ ટેબલ ઉપર કેટલી ડીશ હતી? તો આ ટેબલ ઉપર બે ડીશ હતી. પછી, લેખકને છોકરો કેવો લાગ્યો? તમને ખબર હોય તો બે યંગ જે કપલ જે છે, યુવાન દંપતી, તો એ લોકો થોડું થોડું ખાવાનું મંગાવતા હતા અને ખાતા હતા, હે ને? તો એવી રીતે એવું લાગ્યું કે આ તો બહુ કંજૂસ લાગે છે. અમારા ભારતમાં હોય તો આમ આંજી નાખે છોકરો, એટલી બધી ડીશ મંગાવે, હે ને, ઇમ્પ્રેસ કરવા. તો અહીંયા આવશે ધની કઈ નહીં, દારૂ પીધેલો નહીં, ગાંડા જેવો નહીં, કશું જ નહીં. આન્સર આવશે ડી, કંજૂસ. કંજૂસ મક્ખી ચૂસ. આપણો જુવાનડો છોકરો કેવી રીતે આંજી નાખે? હમણાં જ આપણે વાત કરી, જુવાનડો છોકરો જે છે એ છોકરીને કેવી રીતે આંજી નાખે? તો કે જાત જાતની વાનગીઓથી. તો આન્સર આવશે એ, જાત જાતની વાનગીઓથી. પછીનો પ્રશ્ન, બીજા ટેબલ ઉપર કોણ બેઠું હતું? બે વૃદ્ધો, બે સ્ત્રીઓ, કેટલીક સ્ત્રીઓ કે પછી કેટલાક મિત્રો? તો અહીંયા આવશે કેટલીક સ્ત્રીઓ. આપણને અપ્રોક્સ આઈડિયા આપેલો છે કે કેટલીક, હે ને? તો આન્સર આવશે સી, કેટલીક સ્ત્રીઓ. પછીનો પ્રશ્ન, કોણ આવી અને દરેક ડીશમાં પોતાના વાસણમાંથી ખાવાનું પીરસે છે? ઓફકોર્સ પીરસવાનું કામ કોણ કરે? કે વેઇટર. મેનેજર એ ના કરે. રસોઈયો તો રસોઈ બનાવવાનું કામ કરતો હોય, વેઇટર પીરસવાનું કામ કરે. રસોઈયણ એટલે રસોઈયા લેડીઝ હોય, જ્યારે રસોઈયણ, એમ. તો અહીંયા આવશે સી, વેઇટર. પછીનો પ્રશ્ન, દરેક જણ છે શું કરે છે? તો કે બધું જ ખાઈ જાય છે, હે ને? દરેક જણ જે છે, સ્ત્રીઓની વાત કરેલી છે અહીંયા, જે વૃદ્ધ સ્ત્રીઓ બેઠી હતી ને એ લોકો. ડીશમાં શું છાંટતા નથી? શું છાંટતા નથી અથવા છોડતા નથી? એક બટાકું, એવું તો કઈ વાત જ નથી. સમોસું, સમોસું યાદ આવી ગયું. દાણોય, એક દાણોય, મતલબ જરા કંઈક છોડતા નથી. પછીનો પ્રશ્ન, રેસ્ટોરાંમાં શું ન હતું? એસી, એસી તો એવું ઓફકોર્સ જર્મની છે, ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ. એસીની વાત નથી, ખુરશીની વાત નથી, ગીર્દી, ગીર્દી નથી જરાય, હે ને? ટેબલ ખાલી હતા, ધક્કા મૂકી તો ક્યાંથી હોય? આ કેટલામાં ભાગનું ભોજન છે એ ડીશમાં ઈંડાયેલું? સોરી, અહીં પ્રિન્ટ મિસ્ટેક છે, અહીંયા આવશે છોડાયેલું. ઓકે, તો અહીંયા જરા કરેક્ટ કરી લેજો. પણ કેટલા ભાગનું? તો કે ત્રીજા ભાગનું. ચોથા ભાગનું, બીજા ભાગનું, ત્રીજા ભાગનું કે એક ભાગનું? તો અહીંયા સી આન્સર આવશે, ત્રીજા ભાગનું. ત્રીજા ભાગનું એટલે કઈ કઈ રીતે કહી શકાય? ઓકે, પ્લીઝ તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. મેં ક્લાસમાં ચર્ચા કરી હતી, મારા ક્લાસમાં જ્યારે હું ભણાવતી હતી છોકરાઓને. તમને ખબર હોય કે ત્રીજા ભાગનું એટલે મેથ્સની દ્રષ્ટિએ કેટલો ભાગ થાય? મતલબ 3/4 થશે, 1/4 થશે, કેટલું છોડાયેલું હતું, હે ને? એ તમે કહેજો મને.
પછી 31મો સવાલ કે વૃદ્ધ સ્ત્રીઓ જે છે એ કોની સાથે અમારા વિશે વાત કરે છે? કોની સાથે? યુવાન મિત્રો સાથે? નાના રેસ્ટોરન્ટના માલિક સાથે. યસ, તો બી આન્સર આવશે, રેસ્ટોરન્ટના માલિક સાથે, કે ભાઈ આ લોકોએ આટલું બધું છોડી દીધું. હા. વૃદ્ધ સ્ત્રીઓ લેખક સાથે કઈ ભાષામાં વાત કરી? ફ્રેન્ચ, જર્મન, હિન્દી કે અંગ્રેજી? અહીંયા એ લોકોએ ઇંગ્લિશમાં વાત કરી હતી. ઓકે, તો આન્સર આવશે ડી, અંગ્રેજી. એક જણીએ એટલે મતલબ એમાંથી એક વ્યક્તિએ, મેમ્બરે ફોનથી કોને બોલાવ્યો? લકરના માણસને, રેસ્ટોરન્ટના પુત્રને, સોશિયલ સિક્યોરિટીને? યસ, સોશિયલ સિક્યોરિટીના માણસને બોલાવ્યો, તો આન્સર આવશે સી. પછીનો પ્રશ્ન, સોશિયલ સિક્યોરિટીના માણસે લેખકને કેટલો દંડ કર્યો? 50 યુરોનો દંડ કર્યો. હવે જર્મની જે છે એટલે એનું ચલણ જે છે એ યુરો જે છે, તો અહીંયા આવશે યુરોનો દંડ કર્યો. ઓકે, ખાસ ધ્યાન રાખજો. બીકોઝ ઘણી બધી વાર આપણને એમ થાય 50 યાદ હોય અથવા યુરો યાદ ન હોય, અને અથવા તો યુરો યાદ હોય તો અહીંયા 50ની જગ્યાએ સમથિંગ ડિફરન્ટ કરી નાખ્યું હોય એમ બોર્ડમાં પેપર પૂછાય ત્યારે. આ 50 યુરોનો દંડ જે છે એ કોષે ભર્યો નથી, અહીંયા કોણે ભર્યો છે? તો લેખકના મિત્રોએ ભર્યો. ઓકે, લેખકના મિત્રોએ. પછીનો પ્રશ્ન કે ડીશમાં છાંડેલી વાનગીઓ જે છે એ કોની છે? ભિખારીની, વેઇટરની, વૃદ્ધ માણસની કે સમાજની? તો કે સમાજની છે. આપણા ચેપ્ટરનું ટાઇટલ છે સામગ્રી તો સમાજની, તો અહીંયા સમાજની વિશે વાત કરેલી છે. સામગ્રી તો સમાજની છે ને, પાઠના લેખક કોણ છે? તો કે ઓફકોર્સ અહીંયા મેં એવી રીતે એક ટ્રીક આપું છું, મેં એવી રીતે ક્લાસમાં યાદ કરાવ્યું હતું કે સામગ્રી તો સમાજની, અને અહીંયા જર્મનીની વાત છે. જર્મની ઓલરેડી ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ છે, એટલે કે વિકસિત દેશ છે, તો એની ઉપરથી વિકાસ શર્મા. ઓકે, તો આવું નાની નાની ટ્રીક છે, પણ યાદ રાખો તો તરત યાદ રહી જાય એમ. વિકાસ શર્માની વાત છે. પછી જીવમાં જીવ આવ્યો, ઓફકોર્સ આ કવિતા આવી જશે. અહીંયા કૃતિ જે છે એમાં શેનું વર્ણન છે? તો કે અહીંયા વરસાદના આગમનનું. જીવમાં જીવ આવ્યો, આ બહુ સરસ મજાનું સોનેટ છે. અને આ સોનેટ જે છે જેની અંદર વરસાદ પડે અને પછી પ્રકૃતિ આખી જે છે એમાં શું પરિવર્તન થાય એની આખી વાત કરેલી છે. તો અહીંયા આવશે વરસાદમાં આગમનનું ડી. ઓકે, પછીનો પ્રશ્ન, ફોરા જ્યાં બે ઝરમર ઝર્યા ત્યાં જીવમાં જીવ આવ્યો, તો આન્સર આવશે બી, જીવમાં જીવ આવ્યો. પછીનો પ્રશ્ન કે પવન શું ઉડાડે છે? તો કે પવન જે છે એ પાંદડા, ડમરી કે પછી પતંગ કે છાપરા? તો અહીંયા વંટોળાતી જે ધૂળની હતી ડમરી, મતલબ ધૂળ જે હોય ને, ડસ્ટ, તો ડમરી એ થઈ ઠરી ઠામ અંતે, તો ડમરી આવશે, ઉડાડે છે પવન. ઝીણું ઝરમર કોણ જરે છે? ઓફકોર્સ ફોરા, હે ને, તો ફોરા એટલે વરસાદના છાંટા, એને ફોરા કહેવામાં આવે, તો ફોરા આવશે. પછીનો પ્રશ્ન, જીવમાં શું આવે છે? જીવમાં જીવ આવે, તો કે આનંદ, રંગ, ચેતન એ નહીં, પણ ઓપ્શન ડી, જીવમાં જીવ આવે છે. પછીનો સવાલ, હવામાં શું ઝૂલતું હોય છે? નીડ હવામાં ઝૂલ્યા. નીડ એટલે પક્ષીના માળા જે છે એને નીડ કહેવામાં આવે, તો એ નીડ ઝૂલ્યા, તો એ. પછીનો પ્રશ્ન જે છે, કોણ રંગ કાઢે છે? વરણ, પરણ, કન્યા કે રંગારો? હવે રંગ જે છે ને એ ઉજળો થઈ જાય, તો પરણ આવશે. પરણ એટલે પર્ણ, પાંદડું. પાંદડા તમને ખબર હોય તો એકદમ ધૂળથી હોય, મતલબ ઓફકોર્સ ધૂળની ડમરીઓ ઉડતી હોય એટલે, પણ વરસાદ આવે એટલે પાન જે છે બધા જ કેવા થઈ જાય? સરસ મજાના, એકદમ ઉજળા થઈ જાય, એનો રંગ ઓરિજિનલ દેખાવા માંડે, હે ને, તો એવી રીતે પરણ. પછી તાપથી શું ખદબદતું હતું? રાફડો. ઓકે, તો પશુ નહીં, માણસ નહીં, રાફડો. ઓપ્શન નંબર સી આવશે, રાફડો. ઓકે, પછી આગળ વધીએ. કોનું રૂપ ખીલે છે? વરસાદ આવે ને એટલે મોસ્ટ 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 એક લાઈન તો કોમન હોય કે ધરતી એ ધરાય, જાણે લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. આની સાથે સાથે તમે વર્ષા ઋતુનો નિબંધ પણ કરી શકો. જો તમને સરસ કવિતા આવડતી હોય તો કદાચ વર્ષા ઋતુનો નિબંધ, અથવા તો આ વખતે વરસાદ આખા ભારતમાં સુપર આવેલો છે, તો કદાચ કોને ખબર કે વર્ષાનું તાંડવ કે એવું કઈ નિબંધ તમને બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે, તો એની અંદર તમે આની 2-4 લાઈન જે છે એ આરામથી લખી શકો. તો કોનું રૂપ ખીલે છે? ધરાનું, ધરતીનું, તો આન્સર આવશે ઓપ્શન ડી, ધરાનું. પછી આગળ, કોણ ટહુકે છે? તો અહીંયા જુઓ, એકચ્યુઅલમાં ટહુકા તો મોર કરે, તો તમને એવું થાય કે ઓપ્શન બી મોર, પણ નહીં 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 નહીં. અહીંયા કવિતામાં શેની વાત કરેલી છે? વગડાની વાત કરેલી છે, જંગલની વાત કરેલી છે, હે ને, તો એ કોણ ટહુકે છે? તો વગડો આવશે. પછીનો સવાલ, કોણ સોણે જાય છે? તો કે સીમ સોણે જાય છે, ઓપ્શન નંબર બી. પછી આગળ વધીએ કે ગાણે ગાણે શું ઉધલે છે? તો ગાને ગાને જે છે એ હરખ. દરેક ગીત ગાય ત્યારે એમાં બધે જ મરણની તો વાત જ નથી. પરણ
દરેક ગાણા ગાણામાં પરણની વાત નથી, હરખ છે, ઉત્સાહ છે. તમારામાં ઉત્સાહ કેવો છે? હે, તમે 10 માંથી કેટલા ઉત્સાહિત છો? તમે 10 માંથી 10 કે પછી 9 કે એકદમ લેઝી થઈને સાંભળો છો 2x ની સ્પીડ ઉપર? તો હરખ તો છે ને, એટલીસ્ટ. તો સી ઓપ્શન હરખ. આઘા શું ઘૂઘવે છે? તો કે આઘા જે છે એ પૂર ઘૂઘવે છે, તો ઓપ્શન આવશે ડી, નૂર, કબૂતર, સિંહ, એની કશીની વાત નથી. જો ઘૂઘવે છે તો એવું થાય કબૂતર ઘૂઘુ ઘૂઘુ કરતું ન હોય, એવા ઓપ્શન આપેલા હોય, પણ નહીં. હા, ટેક્સ્ટબુક જ આપણી ગીતા, બાઇબલ, જે તમે ધર્મમાં પેલું કરતા હોય એ જ છે. આખી ટેક્સ્ટબુક તમને આવડતી હોય તો પછી અંદરથી ગમે ઈ પૂછાય, એની લેંગ્વેજ આમથી આમ કરી દે આપણા પાઠના જે આપણા જે પ્રશ્ન પેપરમાં, પણ છતાંય રૂટ્સ તો એના ઈ જ રહે, હે ને? એટલે તમને આવડે. કોના દૂધ ભાંભરે છે? તો કે પશુના દૂધ ભાંભરે છે, બકરીના નહીં, ઊંટના નહીં, માતાના નહીં. ઓપ્શન આવશે ડી, પશુના. પછીનો પ્રશ્ન, કાચી ઘડીમાં લોકો કેવી રીતે મળે છે? વનભર કે પછી હેતથી, એટલે કે પ્રેમથી, મનભર કે રામ રામ કરીને? તો કે કાચી ઘડીમાં લોકો મનભર મળે છે, મનભર એટલે એકદમ મનથી, સરસ રીતે, ખુશીથી, ઉત્સાહથી. આઘે ઓરે અડખે પડખે શું હતું? તો કવિતામાં છે, આઘે ઓરે અડખે પડખે હતું એનું એ જ, પણ ફોરા બે જ્યાં ઝરમર જર્યા ત્યાં જીવમાં જીવ આવ્યો. તો અહીંયા શું આવશે? એનું એ. ઓપ્શન નંબર એ, એનું એ. પછી કેટલા ફોરા ઝરમર જરે છે? 1, 2, 3, 4. આનો આન્સર તો તમે લખો કોમેન્ટમાં ફટાફટ. ચલો, આ તો આવડે જ ને ભાઈ, હમણાં જ વાત કરી. ઝીણા ફોરા ઝરમર જર્યા કેટલા જરે છે? ઓપ્શન બે, બી, બે જરે છે. ઓકે, પછીનો પ્રશ્ન, કીડીની લંગાર શેના ઉપર ચારે છે? પાણી ઉપર, પાંદડા ઉપર, વાંસ ઉપર, થડ ઉપર? ઓફકોર્સ આન્સર આવશે બી, થડ ઉપર. ટ્રંક જેને કહેવામાં આવે, એને થડ ઉપર. લાઈનમાં સરસ કીડી હારબંધ ચાલતી હોય એની વાત છે. જીવમાં જીવ આવ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો? મેં હમણાં જ થોડીક વાર પહેલા તમને કહ્યું હતું કે આ સોનેટ છે. ઓકે, સોનેટ. પછીનો પ્રશ્ન, જીવમાં જીવ આવ્યો કાવ્યના કવિ કોણ છે? તો કે કાવ્યના કવિ છે હરિકૃષ્ણ પાઠક. અહીંયા પણ તમને આની પહેલા જેમ ટ્રીક આપી હતી વિકાસ શર્માની, એવી રીતે હું તમને અહીંયા ટ્રીક આપું તો હરિકૃષ્ણ પાઠક. ઓફકોર્સ જીવમાં જીવ આવ્યો, જીવ આપવાનું કામ કોણ કરે? હરિ કરે ઈ હાચું, ભગવાન ઈશ્વર. તો અહીંયા હરિકૃષ્ણ પાઠક. ઓકે, તો એવી રીતે કરી શકાય. હવે આ પાઠ જે છે 58 ક્વેશ્ચન નંબરથી અહીંયા લગભગ પાઠ શરૂ થાય છે. કયો છે? ખાણી પીણીની વાત આવે છે. સૂરજ તો બધે સરખો, સૌથી કોમેડી ચેપ્ટર. હું જ્યારે જ્યારે છોકરાઓને આ ભણાવું ત્યારે હંમેશ માટે આ ચેપ્ટર તો આમ મજા આવી જાય. ઇવન મેં તમને વિડીયોમાં બી ભણાવ્યું તો મજા આવે એવું ચેપ્ટર છે. અને દીપક ચેપ્ટર, દીપક એટલે કયું ચેપ્ટર છે એનું નામ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો, તમારા 10th નું. એ ચેપ્ટર પણ મારા હૃદયની ખૂબ જ નજીક છે, બિકોઝ એની અંદર જે લાગણીની વાત કરેલી છે ને, આમ જે આમ વાંચી અને એકદમ ઓલું થઈ જાય ને, આમ કહેવાય ને હૃદય આમ ભારે થઈ જાય એવું, એવો સરસ મજાનો પાઠ છે. એ કયો પાઠ છે એનું નામ કહેજો, બિકોઝ દીપક કયા કેરેક્ટરનું નામ છે? દીપક તો મને ખબર જ છે, પણ એ પાઠનું નામ તમે કહી શકો. અને કોમેન્ટમાં પૂછવા માટે મને કંઈ લાડવો લઈ લેવો નથી. મને ખાલી ખબર પડે કે અચ્છા છોકરાઓ તમારું ધ્યાન છે કે નહીં. તો રજાઓમાં છોકરાઓ લેખકને ક્યાં જવાનું કહે છે? સૌથી પહેલું જે છે એ આગ્રાની વાત છે, તો અહીંયા અંબાજી, આગ્રા, દિલ્હી, હરિદ્વાર. ઓફકોર્સ એમાં આવશે બી, આગ્રા. પછીનો પ્રશ્ન, માથેરાનમાં સર્વેશભાઈ જે છે, સર્વજ્ઞભાઈ આવશે અહીંયા. ઓકે, ક્યાંક હશે સ્પેલિંગ એરર તો પ્લીઝ હું તમને કરેક્ટ કરું છું કે અહીંયા જે છે એ શું આવશે? એ સર્વેશભાઈની જગ્યાએ સર્વજ્ઞભાઈ. ઓકે, એ ક્યાં પોઈન્ટ ઉપર નાળિયેરનું પાણી પીતા હતા? તો કે પનોરમા. એ ઓપ્શન પનોરમા. પછી બીજું કંઈ આપણે જોવાની જરૂરત નથી. પછીનો પ્રશ્ન, આગ્રામાં શું જોવાની છોકરાઓની ઈચ્છા છે? આગ્રામાં શું ફેમસ છે? તાજમહેલ. તો લાલ કિલ્લો નહીં, દીવાને આમ નહીં, રાધેસ્વામી મંદિર નહીં. ડી ઓપ્શન, તાજમહેલ. પછી તાજમહેલની ઉત્તરે ખાડામાં કોણ ઊભું રહે છે? ઊંટ, સૈનિક, દાળવડા વાળો કે જલેબી વાળો? મસ્ત મજાના દાળવડા, શું ફક્કડ દાળવડા બનાવે છે, હે ને? તો દાળવડા વાળો, સી ઓપ્શન. પછીનો પ્રશ્ન, એક માણસની બૈરી કેટલામી ડિલિવરીમાં મરી ગયેલી? અહીંયા જેના માટે તાજમહેલ બનાવેલો છે એની વાત કરેલી છે. એની બૈરી 14મી ડિલિવરીમાં, 14. ઓકે, તો 10, 12, 14, 9. તો અહીંયા ઓપ્શન આવશે સી, 14. સમજુ માણસ બૈરી પાછળ કયા શહેરને જમાડ્યું હોત? તો આખા આગ્રા ને. આગ્રામાં તાજમહેલ છે તો આગ્રાની જ વાત હોય ને ભાઈ, હે ને? અહીંયા તમે 10મામાં છો તો 10માના બોર્ડની જ વાત હોય ને. અમારા ગુજરાતીમાં કહેવત છે, જેના લગ્ન હોય ને એના ગીત ગવાય. તો આગ્રાની વાત છે એટલે આગ્રા શહેરને જમાડવાની વાત હોય, તો અહીંયા ઓપ્શન આવશે બી.
પછીનો પ્રશ્ન, સમજો માણસે બૈરી પાછળ કોના જેવી હોટલ બાંધી હોત, મોટી હોટલ, કેવી સરસ મજાની હોટલ, તો કે તાજમહેલ. તો ઓપ્શન આવશે એ, તાજમહેલ. પછી લાખો રૂપિયા ખર્ચીને એક માણસે શું બાંધ્યું? ઓફકોર્સ એણે અંતે બાંધી તો કબર જ ને. તો અહીંયા આવશે મંદિર, મસ્જિદ, શિવાલય, એવું કશું જ નહીં. આન્સર આવશે ડી, કબર. પછીનો પ્રશ્ન, પુરોહિતવાડાની એક હોટલ કયા શહેરમાં છે? તો કે માથેરાનમાં. મુંબઈ નહીં આવે, માથેરાન આવશે. દાર્જિલિંગ એની, મહાબળેશ્વર એની, માથેરાન. પછીનો પ્રશ્ન, નાળિયેર પાણી પીવા માટે કયા શહેરમાં જવું જોઈએ? મુંબઈ, વેરાવળ, સોમનાથ કે માથેરાન? માથેરાન. બીકોઝ મુંબઈની ક્યાંય વાત જ નથી, વેરાવળની એ વાત નથી, સોમનાથની ત્યાંની તો મારું આ કહેવાય ને કે અ, કર્મભૂમિ કહી શકાય, એ છે સોમનાથ દાદા. હા, તો માથેરાનની વાત છે અહીંયા, પણ કેની વાત છે? માથેરાનની. પછીનો પ્રશ્ન, રજાઓમાં કયું શહેર જે છે એ મોંઘું પડે? તો કે દાર્જિલિંગ બહુ મોંઘું છે. ઓપ્શન આવશે સી, દાર્જિલિંગ. પછીનો પ્રશ્ન, દાર્જિલિંગમાં દિલ્હી ચાટ સેન્ટરની બાજુમાં કોણ બેસે છે? તો કે સરસ મજાનો દહીં વડા વાળો. ઓપ્શન એ જ આપેલું છે, દહીં વડા વાળો, આઈસ્ક્રીમ વાળો, સમોસા વાળો કે ભેળપુરી વાળો? તો અહીંયા આવશે દહીં વડા વાળો. પછીનો પ્રશ્ન, દહીં વડા વાળો કેવા દહીં વડા બનાવે છે? ફક્કડ દહીં વડા બનાવે છે, મસ્ત મજાના, હે ને? આહા, ખાવાની ઈચ્છા થઈ ગઈ હા, દહીં વડા. દાર્જિલિંગમાં શેમાં પગ બોળીને બેસી રહેવાની મજા આવે? સરોવરમાં, તળાવમાં, દરિયામાં કે ઝરણામાં? તો અહીંયા દાર્જિલિંગમાં તો શું છે? તો કે ઝરણા. તો ઓપ્શન આવશે ડી, ઝરણા. પછીનો પ્રશ્ન, ઝરણામાં પગ બોળીને બેસી રહ્યા તો શું બંધ થઈ ગયું? ઓફકોર્સ હોટલ, જ્યાં એની શું મસ્ત મળતી હતી? ફ્રૂટની દાળ ઢોકળી. આહા, આ પાઠ આવે ને એટલે મોઢામાં પાણી ન આવે એવું તો કોઈને નહીં બનતું હોય. તમારી ફેવરેટ વાનગી શું છે કહો જોઈ? યાદ કરીને શું કે મોઢામાં પાણી આવી ગયું, મને પાણીપુરી યાદ આવી જાય. તો અહીંયા કઈ હોટલની કઈ વાનગી પ્રખ્યાત હતી? હમણાં જ આપણે વાત કરી, આન્સર એ આવશે, ફ્રૂટની દાળ ઢોકળી. ઓકે, પછીનો પ્રશ્ન તરફ આગળ વધીએ. તો મહાબળેશ્વરમાં કઈ ટ્રાવેલ્સમાં જવું સારું? નવભારત, ઈગલ, પ્રહલાદ કે જીરાવાલા? ઓપ્શન આવશે સી, પ્રહલાદ ટ્રાવેલ્સ. પછી પ્રહલાદ ટ્રાવેલ્સ વાળા 3 ટાઈમ શું આપે છે? તો કે ચા નાસ્તો. 3 ટાઈમ ચા નાસ્તો, હે ને? અને પાછું તમે જે કયો એ બનાવી દે, એમ એવું પણ કહે, એટલે ચા નાસ્તો. ઓપ્શન એ. મહાબળેશ્વરમાં સૂર્યોદય કેટલા વાગે થાય છે? અહીંયા 3:45 વાગે, એટલે કે 3:45. ઓકે, યાદ રાખજો, સવારમાં 3:45 વાગે સૂર્યોદય એટલે સનરાઈઝ જેને કહેવાય, સનરાઈઝ જોવા જતા હોય, અને સનસેટ એ જોવા જતા હોય ઘણી જગ્યાએ. સનસેટ મેં છેલ્લે ક્યાં જોયેલો? એમપીમાં ગયા હતા અમે, કશે નામ યાદ નથી આવતું. ત્યાં મેં જોયેલો સનસેટ. મોસ્ટ ઓફ આપણે સનસેટ જોવા જતા હોય, અને એટલે કે સૂર્યાસ્ત જોવા જતા હોય, અને સૂર્યોદય આઈ થિંક જેસલમેરમાં પણ બહુ સરસ થાય છે, બહુ અર્લી મોર્નિંગ થાય. એવી રીતે અહીંયા પણ કેટલા વાગે થાય? 3:45 વાગે, 3:45 સવારના. ઓકે, પછી વહેલી સવારે 3:45 વાગે મહાબળેશ્વરમાં શું થાય? તો કે મંદિરની આરતી, સૂર્યોદય, મસ્જિદની અઝાન કે બરફનું તોફાન? ઓફકોર્સ હમણાં જ જેની વાત કરી આટલી બધી, એ સૂર્યોદય. ઓપ્શન આવશે બી. ઓકે, પછી આગળ વધીએ. મહાબળેશ્વરનો સૂર્યોદય કેવો ગણાય છે? તો કે ગાંડા કરી મૂકે એવો. તો જ જાય ને હવારમાં 3:45 વાગ્યામાં ઉઠીને. હા, તો એટલે એ આવશે આન્સર, ગાંડા કરી મૂકે એવો. જુઓ, જેમાં આન્સર આવી જતો હોય ને ઓપ્શન એમાં, તો પછી બાકીના વાંચો જ નહીં, હે ને? ખાસ પણ હા જોવું કે એવું ના હોય કે પછી નથી એમ સવાલ વાંચવો 2 વાર. ઘણી વાર કેવું થતું હોય, એમ થાય કે આ આન્સર સાચો છે, આ આન્સર સાચો છે, એવું. પણ તો સવાલ વાંચવાનો કે આમાં નથી એવું નથી પૂછ્યું ને, અથવા છે એવું, મતલબ સમજાણું, એટલે વાંચવાનો એમ. મોટે ભાગે એમસીક્યુ જે તમારા ગ્રામરના આવતા હોય ને, એમાં એવું ઘણી બધી વાર થાય, એટલે આ લિટરેચર માટે ધ્યાન રાખજો. સૂરજ વહેલો ઉગી જાય એટલે કેવો કહેવાય? તો કે નવરો, હે ને? તો અહીંયા દયાળુ, નવરો, ઉત્સાહી કે ઉતાવળિયો? તો કે નવરો છે. સૂરજ તો નવરો છે એટલે ઉગી જાય. આપણે તો મસ્ત મજાની ઊંઘ લેવાની. હા, વેકેશન એવું આ પાઠમાં કહે છે, હું નથી કહેતી. હું તો અર્લી મોર્નિંગ ઉઠો એ બેસ્ટ છે, બેસ્ટમાં બેસ્ટ છે, અને ઉઠીને વાંચો. વેકેશનમાં મહાબળેશ્વરમાં શું પડે છે? તો કે બહુ જ છે એની હાડમારી, એટલે આમ અઘરું હોય એમ વેકેશનમાં. ભીડે હોય ને, આ હોય ને તે, એવું બધું એમ. સસ્તું ભાડું અને કયા શહેરની જાત્રા? કહેવાય જ છે ભાઈ, આમાં બીજો મત હોય જ નહીં. સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા. ક્યાં છે સિદ્ધપુર? તો કે ઓપ્શન નંબર ડી, સિદ્ધપુર. ઓકે, પછીનો પ્રશ્ન,
સિદ્ધપુરની જાત્રા કરવી હોય તો કેવું ભાડું છે? તો કે સસ્તું. એક કહેવત, એક તીર છે દો નિશાન. તો સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા, તો અહીંયા આવશે બી, સસ્તું. પછી આબુ જવા કોની પાસે ચિઠ્ઠી લખાવાની? તો કે રમેશ દાણી પાસે. રમેશ દાણી પાસે. તો અહીંયા ગિરીશ દાણી છે, પોપટ દાણી, મોરારી બાપુ બિચારાને હું કામે હેરાન કરવાના હે? આપણે આબુ જવું હોય તો રમેશ દાણી પાસે ચિઠ્ઠી લખાવવાની વાત કરેલી છે. પછી આગળ વધીએ કે આબુમાં એકવાર રાંધવાનું તો કેટલી વાર ખાવાનું? કેટલી વાર ખાવા જોઈએ આપણે? તો કે 3 વાર. હે ને? ઓલામાં 3 વાર ચા નાસ્તો આપે ને અહીંયા 3 વાર આપણે ખાવાનું એકવાર બનાવીને. પછીનો પ્રશ્ન, આબુમાં સાંજે ક્યાં ચક્કર લગાવવાના? શું છે? તો કે સનસેટ પોઈન્ટ, દેલવાડાના દેર, અચલગઢ કે પછી નક્કી લેક. તો કે નક્કી લેકના ચક્કર મસ્ત મજાના સાંજે મારવાના. નક્કી લેકની ત્રાસવાડામાં કોણ બેસે છે? કે તો રબડી. આહાહા, નક્કી લેક અને એવી જ સરસ મજાની એની રબડી. તો ઓપ્શન આવશે સી, રબડી વાળો. રબડી વાળા પાસેથી કેટલી રબડી લઈને ઝાપટવાની? તો કે 250-300 ગ્રામ આપણે ખાઈ શકીએ એટલી. હા, તો અહીંયા 500 ગ્રામ, 250-300 ગ્રામ, 400 ગ્રામ, 200 ગ્રામ, એટલે 500 ગ્રામ્સ, 250, 30 ગ્રામ્સ, 330 શું, 300 ગ્રામ્સ, 400 ગ્રામ્સ, 200 ગ્રામ્સ, એવું એમ. તો એમાં 250 થી 300 એટલે 250 to 300 ગ્રામ જેટલી ખાવાની. પછીનો પ્રશ્ન, આબુમાં તમને અડધું કયું શહેર જોવા મળે? અમદાવાદ. તો વડોદરા, આણંદ, અમદાવાદ, અંબાજી. આન્સર આવશે સી, અમદાવાદ. પછીનો પ્રશ્ન જોઈએ આગળ કે અમદાવાદમાં આપણે અણગમતા લોકોને ટાળવા કેમાં સંતાઈ જઈએ? તો કે પોળમાં. હે ને? આપણે પોળમાં જવું પડે, ઓપ્શન બી. પછીનો પ્રશ્ન, આબુના રસ્તા કેવા છે? તો કે પહોળા, સી, પહોળા આવશે. સાંકડા નહીં, ભંગાર નહીં, ઢોળાવવાળા તો છે જ આમ તો, પણ અહીંયા પાઠમાં આપેલું છે એટલે પહોળા. અમદાવાદમાં સાંજે કેટલા વાગે ધાબામાં પાણી છાંટવાનું? 5 વાગે, 7 વાગે, 8 વાગે કે 6 વાગે? સાંજના 6 વાગે મસ્ત મજાનું પાણી છાંટવાનું ને પછી પથ્થારી કરવાની ને પટેલનો આઈસ્ક્રીમ ખાવાનો. આ હા હા હા, એટલી સરસ મજા અમદાવાદમાં હોય તો ભાઈ કશે જવું નથી એવું કહે છે. કોણ કહે છે? લેખક. આમ જોઈએ તો આ પાઠના સૌરભજ્ઞ ભાઈ. સાંજે 6 વાગે પાણી છાંટી પછી શું કરવાની? તો કે હમણાં જ આપણે વાત કરી, પથારી. એ પથારી. પછી અમદાવાદની સાંજ કેવી હોય છે? ઠંડક વાળી હોય, મસ્ત મજાની. હા, એ આન્સર આવશે, ઠંડક વાળી. ધાબે કોનો આઈસ્ક્રીમ ખાવાનો? વાડીલાલ, હેવમોર, અમૂલ કે પટેલ? ઓફકોર્સ પટેલનો આઈસ્ક્રીમ ખાવાનો ભાઈ. જુઓ અહીંયા હું કોઈની ખિલાફ નથી. હું તો હેવમોર એ ખાઈ લઉં, અમૂલ એ ખાઈ લઉં, વાડીલાલ નું બી ક્યારેક ક્યારેક ખાઈ લઉં. હે ને? એવું નથી. અહીંયા પણ પાઠ મુજબ આપણે જવાનું પટેલનો આઈસ્ક્રીમ. અચ્છા, આઈસ્ક્રીમની વાત થઈ જ છે તો તમારો ફેવરિટ ફ્લેવર કયો એ મને કહી શકો? હા, આમ તો વેનીલા ઓલ ટાઈમ હાલે, હે ને? બધામાં ચાલે. તો પટેલ. પછીનો પ્રશ્ન, પૃથ્વીનો છેડો એટલે શું? પૃથ્વીનો છેડો એટલે ઘર. આપણે ગમે ત્યાં ફરીને આવીએ અંતે ઘરે આવીને જે હાશકારો થાય એવો બીજો થાય ખરો? તો પૃથ્વીનો છેડો આવશે ઘર. તો અહીંયા આન્સર આવશે બી, ઘર. પછીનો પ્રશ્ન, ધાબે પટેલનો આઈસ્ક્રીમ ખાતા શું કરવાનું? તો કે ગપ્પા મારવાના મસ્ત મજાના. હે ને? સૂરજ તો બધે સરખો પાઠના લેખક કોણ છે? જુઓ, આ પાઠ જ એટલો છે. અહીંયા પણ એક ટ્રીક આપું છું કે જેવી રીતે તમને વિકાસ શર્માની આપેલી હતી, યાદ છે? જીવમાં જીવ આવ્યોની આપેલી હતી. પછી અહીંયા હું આપું છું હરિકૃષ્ણ પાઠક, જીવમાં જીવ આવ્યો. યાદ છે ને? વિકાસ શર્મા જે સામગ્રી તો સમાજની ના, તેમ સૂરજ તો બધે સરખો પાઠ જે છે એકદમ કોમેડી છે, હસવું આવે એવો છે, ખાણીપીણીની વાત છે ફરવાની જગ્યાએ, તો વિનોદ કરે આવે એવો પાઠ છે એટલે વિનોદ ભટ્ટ. ઓકે, તો અહીંયા આન્સર આવશે ડી, વિનોદ ભટ્ટ. આ બધું મારી ટ્રીક છે, જરૂરી નહીં કે તમે આ રીતે જ યાદ રાખો, પણ આ તો મને એવું થાય કે હું તમને કંઈક સજેસ્ટ કરું ને કદાચ જો તમને ફાવી જાય તો તમારો 1 માર્ક કરોડો તમને આવી જાય. કવિ જે છે એ કોનો હાથ માંગે છે? કવિ જે છે એ અહીંયા અજાણી વ્યક્તિનો હાથ માંગે છે. હાથ મેળવીએ કવિતામાંથી લેવામાં આવેલો પ્રશ્ન છે, અજાણી વ્યક્તિનો. હાથમાં ઉષ્મા અને થડકો કહી અને કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે? તો કે પરસ્પરના, એટલે એકબીજાના. પરસ્પરના એટલે એકબીજાના. વેરભાવને? તો કે વેરની તો વાત જ નથી, હૃદયનો ભાવ છે. યસ, હૃદયના ભાવને. બાકીનો ટીકા નહીં આવે, દ્વેષ નહીં આવે. છેલ્લો પ્રશ્ન આપણી સ્લાઇડનો લઈએ તો કે કવિ અજાણ્યા માણસ પાસે શું માંગે છે? સત્તા, કીર્તિ, રૂપિયા, હાથ. ઓફકોર્સ અહીંયા હાથની વાત છે, બાકી તો બીજું કશું જ જોતું નથી કવિને. તો અહીંયા જે છે એ પાર્ટ
ટુ જે છે એ પણ થઈ ગયો. અહીંયા પણ 2-3 ચેપ્ટર આપણે આવરી લીધા. આના પછીના પાર્ટ 3 ની અંદર મોસ્ટ ઓફ ચેપ્ટર આપણે લઈ લેશું. હજી સુધી જો તમે આ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ જે છે એ ન કરેલી હોય તો કરી લેજો, જેથી આવનાર તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.